શું તમે ક્યારે ભૂંગળા બટેકા ખાધા છે? તો આ ટેસ્ટ કદી નહીં ભૂલી શકો. તો આજે આપણે બનાવવાના છે ચટાકેદાર, લસણિયા અને મસ્ત સ્પાઇસી ભૂંગળા બટેકા, એ પણ ભાવનગર સ્ટાઇલમાં. તો ચાલો શરૂ કરીએ. ભૂંગળા બટેકા બનાવવા માટે હવે એક બાઉલમાં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. ત્યારબાદ આમચૂર પાવડર ઉમેરીશું. હવે મીઠું ઉમેરીશું. હવે તેલ ઉમેરીશું. હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. મિશ્રણ આપણું તૈયાર છે. હવે બટાકા ઉમેરીશું. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે કોથમીર ઉમેરીશું. હવે તેને 5 મિનિટ માટે ઢાંકી દઈશું. મેં લસણને પીસી લીધું છે. હવે તેમાં શેકેલું જીરું, ધાણા જીરું અને હળદર ઉમેરીશું. હવે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. હવે તેમાં હિંગ ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. હવે તેમાં પાણી ઉમેરીને ઘટ પેસ્ટ બનાવીશું. આપણી પેસ્ટ રેડી છે. હવે એક પેન લઈશું. તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીશું. થોડી પેસ્ટ નીકાળી લઈશું. મેરિનેટ કરેલા બટાકાને પેનમાં ઉમેરીશું. તમે જોઈ શકો છો બટાકા ઉપર સરસ કોટિંગ ચડી ગયું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે. ભૂંગળા તળી લઈશું. ભૂંગળા તળાઈને રેડી છે. હવે સર્વિંગ પ્લેટમાં તૈયાર કરેલા બટાકા લઈશું. હવે તેને કટ કરીશું. બટાકા કટ થઈ ગયા છે. હવે જે પહેલા પેસ્ટ નીકાળી હતી તે ઉપરથી છાંટીશું. હવે સામાન્ય લીંબુનો રસ ઉમેરીશું. હવે ભૂંગળા ગોઠવીશું. કોથમીરથી ગાર્નિશ કરીશું. તૈયાર છે આપણા ભૂંગળા બટેકા.